ચંદીગઢ મેયરની ચૂંટણીમાં મોટા પાયે ઉલટફેર જોવા મળ્યો હતો। ભાજપના ઉમેદવાર હરપ્રીત કૌર બાવલાએ માત્ર 16 કાઉન્સિલરો સાથે ચૂંટણી પોતાના નામે કરી હતી। વાસ્તવમાં આ ચૂંટણીમાં વિપક્ષ તરફથી 3 કાઉન્સિલરોને ક્રોસ વોટિંગ કર્યું હતું, જેને લઈને ભાજપની હરપ્રીત કૌર બાવલાએ ચંદીગઢના મેયર પદ માટે મેયરની ચૂંટણીમાં જીત મેળવી હતી। ચંદીગઢમાં મેયરની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને હારનો સામનો કરવો પડ્યો છે। ભાજપના ઉમેદવાર હરપ્રીત કૌર બાબલાએ ચંદીગઢના મેયર પદ માટે મેયરની ચૂંટણીમાં જીત મેળવી છે। તેમને 19 મત મળ્યા, જ્યારે આમ આદમી પાર્ટીના ગઠબંધનને 17 મતોથી સંતોષ માનવો પડ્યો હતો। ચંદીગઢ મેયરની ચૂંટણીમાં ભાજપની જીત બાદ નવા મેયર હરપ્રીત કૌર બાબલાના પતિ અને ભાજપના ઉપાધ્યક્ષ દેવિન્દરસિંહ બાબલાએ કહ્યું કે અમને જીતનો વિશ્વાસ હતો। સાથે તેમણે આમ આદમી પાર્ટીના મેયર કુલદીપ કુમાર પર ભ્રષ્ટાચારનો પણ આરોપ લગાવ્યો હતો। विश्वास था, अंदर से आवाज थी कि ये जो काम है ये होगा, और जो रहा सा काम है वो हमारे भाई कुलदीप ने पूरा कर दिया। मेयर ने जो दिखा दिया कि लूट रहा है कारपोरेशन को, काम तो क्या करवाने थे हैं। 1400 आदमी रखे, 14 करोड़ रुपया ले गया, उसकी अभी इंक्वायरी कराएंगे हम। ये भी उनके पार्षद ने देखा कि भैया हमारे साथ ये किस तरीके से किया, उन्होंने भी वोट डाली हमें। ठीक है ना, बबले की बबली जीत गई बस। ચંદીગઢ મેયરની ચૂંટણીમાં મોટા પાયે ઉલટફેર જોવા મળ્યો હતો। ભાજપની હરપ્રીત કૌર બાબલાએ વિપક્ષના જોર પર ચૂંટણી જીતી હતી। વિગતો મુજબ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના કાઉન્સિલરોએ ભાજપ માટે ક્રોસ વોટિંગ કર્યું હતું, પરંતુ ગુપ્ત મતદાન દ્વારા મતદાન થયું હોવાથી કોણે ક્રોસ વોટિંગ કર્યું તે સ્પષ્ટ થયું નથી। 16 કાઉન્સિલરો સાથે ભાજપ તેના મેયર ચૂંટવામાં સફળ રહ્યું છે। કોંગ્રેસના સાંસદનો 1 મત, કોંગ્રેસના 6 મત અને આમ આદમી પાર્ટીના 13 મત હોવા છતાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ ગઠબંધન મેયરની ચૂંટણી હારી ગયું છે। વાસ્તવમાં તમામ 35 કાઉન્સિલરો અને 1 સાંસદે તેમના મતનો ઉપયોગ કર્યો હતો। नहीं, हम कहीं न कहीं आश्वस्त थे, क्योंकि पिछले कार्यकाल में कोई काम हुआ नहीं है। सभी काउंसलर परेशान थे। नेक्स्ट ईयर उन लोगों सब ने जाना है चुनाव में, तो मुझे लगता है, सबको लगता था कि अगले साल भी काम नहीं होगा अगर उनको मेयर आ गया। तो अपनी अंतरात्मा की आवाज को देखते हुए उन्होंने सुनते हुए भाजपा को वोट किया है और भाजपा का मेयर बना है। तो बीजी तरफ मेयરની ચૂંટણી માટે મતદાન પહેલા ચંદીગઢના સિટિંગ મેયર કુલદીપ કુમારને મોટી સફળતા મળી હતી। પંજાબ હરિયાણા હાઈકોર્ટે તેમને ભ્રષ્ટાચારના આરોપના કેસમાં વચગાળાના જામીન આપ્યા છે, જે પછી તેમણે આ ચૂંટણીમાં પોતાનો મતાધિકારનો ઉપયોગ કર્યો હતો। ધરપકડથી બચવા માટે કુલદીપ કુમારે આગોતરા જામીન અને મેયરની ચૂંટણી દરમિયાન મતદાન કરવાની હાઈકોર્ટ પાસે પરવાનગી માંગી હતી। બ્યુરો રિપોર્ટ, GSTV।